મિત્રો, જો તમને લાગે છે કે તમારું નસીબ ખરાબ છે તો આજે હું તમારી સાથે જે શેર કરવા જઈ રહ્યો છું તે ફક્ત તમારા માટે છે. તેને અંત સુધી ધ્યાનથી વાંચો. તેથી સમય બગાડ્યા વિના ચાલો વાર્તા શરૂ કરીએ. એક મહાત્મા જંગલમાં રહેતા હતા. એ મહાત્માની વિશેષતા એ હતી કે તેઓ કોઈનું પણ ભવિષ્ય કહી શકતા હતા. મહાન રાજાઓ તેમના દ્વારા બતાવેલ માર્ગ પર વિશ્વાસ કરતા અને અનુસરતા. એ જંગલની વચ્ચેથી એક નદી પસાર થતી હતી અને એ મહાત્માની ઝૂંપડી એ નદીના કિનારે હતી. નદીની બંને બાજુએ બે જુદા જુદા શક્તિશાળી રાજાઓના સામ્રાજ્યો હતા. એ બંને રાજાઓ એ મહાત્માને ખૂબ માન આપતા. જ્યારે પણ બંને કોઈ મોટું કામ કરતા ત્યારે તે મહાત્મા પાસે સલાહ માટે ચોક્કસ આવતા. એક દિવસ આ બંને રાજ્યો વચ્ચે કોઈ મુદ્દે દલીલ થઈ. મામલો એટલો વધી ગયો કે યુદ્ધની તારીખ અને સમય 9 વાગ્યે આવ્યો. આ બંનેનો નિર્ણય હતો, પણ બંને રાજાઓનો નિયમ હતો કે જ્યારે પણ કોઈ મોટું કામ કરે ત્યારે બંનેએ તે મહાત્માની સલાહ લીધી હતી. તેથી જ પ્રથમ રાજા મહાત્મા પાસે આવે છે અને તેમને પૂછે છે કે મહાત્માજી, મેં પડોશી રાજા સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે અને તેથી જ હું જાણવા માંગુ છું કે યુદ્ધનું પરિણામ કોના પક્ષમાં આવશે. એ મહાત્માઓ કહે છે કે તમે લડો તો તમારી હાર નિશ્ચિત છે. પછી રાજા મહાત્માજીને પૂછે છે કે શું જીતવાનો કોઈ રસ્તો નથી. પેલા મહાત્માઓ કહે છે કે યુદ્ધ થાય તો હાર નિશ્ચિત છે. ત્યારે રાજા કહે છે કે તે તલવાર લઈને અહીંથી ચાલી ગઈ છે. હવે યુદ્ધ ચાલુ રહેશે કે નહીં, શું થશે તે જોવાનું રહ્યું. પછી રાજા તે જ ક્ષણે સ્થળ છોડી દે છે અને તેની સેનાને સખત મહેનત કરવા કહે છે. બધા સૈનિકો રાજાના આદેશનું પાલન કરે છે અને સખત મહેનત કરવા લાગે છે. બીજા દિવસે બીજા રાજા મહાત્મા પાસે આવે છે અને તેમને પૂછે છે કે મહાત્માજી પડોશી રાજા સાથે લડવા જઈ રહ્યા છે. એટલા માટે હું આ યુદ્ધનું પરિણામ જાણવા માંગુ છું. યુદ્ધ કોના પક્ષમાં થશે? બે મહાત્મા કહે છે કે નિઃશંકપણે અજીત તમારો છે અને એ રાજા માટે તમને હરાવવાનો કોઈ રસ્તો નથી. એ મહાત્માને સાંભળો. રાજા ખૂબ જ ખુશ થઈ જાય છે અને સીધો જ તેની સેનાને ખુશખબર જણાવવા જાય છે કે યુદ્ધમાં તેમનો વિજય નિશ્ચિત છે. આ સાંભળીને રાજાના સૈનિકો પણ ખૂબ ખુશ થઈ ગયા અને યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. સમય પસાર થાય છે અને યુદ્ધનો દિવસ આવે છે. રણધીરિયા વગાડવામાં આવે છે અને યુદ્ધ શરૂ થાય છે. બંને સેનાઓ એકબીજાની બાજુમાં બેસે છે અને લડાઈ ફાટી નીકળે છે. ટૂંક સમયમાં પ્રથમ રાજાનો પરાજય, જેની હાર નિશ્ચિત હતી, બીજા રાજાની સેનાનો નાશ કરે છે અને મહાત્માએ જેમને યુદ્ધ હારવાનું કહ્યું હતું તે પ્રથમ રાજા જીતે છે. યુદ્ધ જીત્યા પછી તે પહેલા રાજા અને મહાત્મા પાસે જાય છે અને તેમને પૂછે છે, મહાત્માજી, તમે કહ્યું હતું કે હું તે યુદ્ધ હારીશ, પણ હું યુદ્ધ જીતી ગયો. તારી ભવિષ્યવાણી કેવી રીતે ખોટી પડી? પછી તે મહાત્મા પેલા રાજાને કહે છે કે તારા ભાગ્યમાં શું લખેલું હતું તે મેં જોયું નથી, પણ તે તારા કર્મોથી તારું ભાગ્ય બદલી નાખ્યું. તમારી જીતનું કારણ એ છે કે તમે તમારા ભાગ્ય કરતાં તમારા કાર્યોને વધુ મહત્વપૂર્ણ માનતા હતા અને બીજા રાજાએ બધું ભાગ્ય પર છોડી દીધું હતું. તે તેના કાર્યો કરતાં તેના ભાગ્યને વધુ મહત્વપૂર્ણ માનતો હતો અને દરેક સમયે નિશ્ચયથી ભરપૂર રહેતો હતો. જેના કારણે તમે આજે વ્યસ્ત છો અને તે તમારો બંધક છે. મિત્રો, એ વાત સાચી છે કે બધું આપણા હાથમાં નથી, પણ એ પણ સાચું છે કે ઘણું બધું આપણા હાથમાં છે. પણ આપણે તે ભાગ્ય પર છોડી દઈએ છીએ અને જીવનભર રડતા રહીએ છીએ. મિત્રો, લોકો જાણે છે કે સ્વસ્થ કેવી રીતે રહેવું, પરંતુ સમયની અછતનું બહાનું બનાવીને તેઓ પોતાનામાં બીમારીઓ જગાડતા રહે છે અને જ્યારે ગંભીર બીમારી થાય છે, દરેક વ્યક્તિ પોતાના ભાગ્યને દોષ આપવા લાગે છે.
મિત્રો, આજે જો આપણે કોઈ સમસ્યામાં છીએ તો તે આપણા ભૂતકાળના ખોટા કાર્યોના કારણે છે અને આવતીકાલે જો આપણે આ સમસ્યામાંથી બહાર આવીશું તો તે ફક્ત આજના સારા કાર્યોને કારણે જ હશે. મિત્રો, જો તમે આજે કંઈ નહીં કરો તો કંઈક ચોક્કસ થશે અને તે તમારું ભાગ્ય છે. અને જો તમે આજે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કરવા માંગો છો તે કરો તો તે તમારું કર્મ છે. તેથી તમારે કંઈક કરવું જ પડશે અથવા તમારે તમારા ભાગ્ય પર આધાર રાખવો પડશે. મિત્રો, પ્રશ્ન એ નથી કે ભાગ્ય પહેલાથી જ લખાયેલું છે કે નહીં, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે શું આપણે તે વસ્તુઓ પણ ભાગ્ય પર છોડી દઈએ છીએ જેને આપણે બદલી શકીએ છીએ. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખો.